ડિજિટલ એરેસ્ટ કરી લાખો રૂપિયા બળજબરીથી કઢાવી લેવાના ગુનામાં સંડોવાયેલા આરોપીને સુરત સાયબર ક્રાઇમની ટીમે ભાવનગર ખાતે જઈ ત્યાંથી ઝડપી પાડ્યા હતા. સુરતમાં રહેતા સિનિયર સિટીઝનને 2 દિવસ પહેલા એક અજાણ્યા ઈસમે કોલ કર્યો હતો અને ડિજિટલ અરેસ્ટ કરી દિલ્હી પોલીસ તરીકેની ઓળખ આપી ફરિયાદીને વિડીયો કોલ કરી 2.5 કરોડના મની લોન્ડરિંગનો કેસ હોવાનું જણાવી તેઓના બેંકમાં એફડી તોડાવી ડિજિટલ એરેસ્ટ કરી બળજબરીથી 16,65,000 પડાવી લીધા. અંગે સિનિયર સિટીઝન દ્વારા પોતાની દીકરીને વાત કરતા તેઓએ સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો. સાયબર ક્રાઇમની ટીમે ત્વરિત ગુનો નોંધી તપાસ હાથ ધરી ભાવનગર ખાતે જઈ ત્યાંથી ઠગ જેમાં રાજુ ભરત ભીખાભાઈ પરમાર, કૃષ્ણકુમાર દિગંબર, ગોકુળભાઈ પટેલ, પરમવીર સિંઘ ઉર્ફે આસુ, સતનામ સિંહ, જગદીશ સિંહ ટાંકને ઝડપી પાડ્યા. તમામને સુરત લાવી તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એક સુરત શહેરમાં એક સિનિયર સિટીઝનને ફરીથી સાયબર ક્રાઇમ નામાં ડિજિટલ એરેસ્ટ નામથી 2 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખી અને 16,65,000 જેટલા એમાઉન્ટ ટ્રાન્સફર કરાવવાની એક ફરિયાદ સુરત સાયબર સેલને મળી હતી. આ અનુસંધાને સુરત સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ભાવનગરથી 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં રાજુ ભરતભાઈ ઉર્ફે રાજુ ભીખાભાઈ પરમાર, કિશનકુમાર દિગંબર સન ઓફ દિગંબરભાઈ પટેલ અને પરમવીર સિંઘ ઉર્ફે આસુ, સતનામ સિંહ ટાંક, આ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજુ પરમારે પોતાનું એકાઉન્ટ પૈસા કમાવા માટે કિશનને ભાડે આપેલું હતું. કિશન આ એકાઉન્ટ એક નેશનલ બાસ્કેટબોલ પ્લેયર છે પરમવીર સિંઘ, જે અંડર 19માં 6 વર્ષ સુધી રમેલો છે, એમને આપેલું હતું. અને આને પરમવીર સિંઘની ધરપકડ થતાં એમની પાસેથી અલગ અલગ બેંકોની 11 જેટલી ચેકબુકો, 4 જેટલી પાસબુકો, અલગ અલગ ડેબિટ કાર્ડ 15 જેટલા મળ્યા છે. અને આ એકાઉન્ટ્સો ઉપર અત્યાર સુધી વેરીફાઈ કરતા 40થી વધુ NCCRP પોર્ટલ ઉપર ફરિયાદ છે. આમ જે એક સિનિયર સિટીઝનને તમારા એકાઉન્ટમાં 2.5 કરોડ જેટલો ફ્રોડ થયો છે, મની લોન્ડરિંગનો કેસ થશે એવી ધમકી આપી 2-2.5 દિવસ સુધી આ લોકોને સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કરવાના નામે એમની પાસેથી 16.5 લાખ રૂપિયાનો ફ્રોડ થયો હતો. આ લોકોની 3ની ધરપકડ કરી અને વધુ આગળ તપાસ ચાલુ છે. ફરીથી એકવાર તમામને અપીલ કરીએ છીએ કે કોઈ પણ CBI, પોલીસ, ઈડી કોઈ પણ ના નામે અને ડિજિટલ એરેસ્ટ જેવો કોઈ વર્ડ્સ પણ નથી, કોઈ પોલીસ આવી ધરપકડ કરતી નથી. એટલે ક્યારે પણ આવો ભોગ બનવો નહીં, અને ભોગ બનો તો તાત્કાલિક 1930 ઉપર ફોન કરો અથવા નજીકની સાયબર સેલ અથવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા ફરીથી અપીલ કરીએ છીએ. આ 2 સેકન્ડ સ્ટાન્ડર્ડથી બાસ્કેટબોલ રમતો હતો અને 2019 સુધી અંડર 19માં નેશનલ પ્લેયર તરીકે રમેલો હતો. એની જે ઇનિશિયલ કેરિયર હતી બાસ્કેટબોલ પ્લેયર તરીકે, નેશનલ કેમ્પમાં, ઇન્ટરનેશનલ કેમ્પમાં પણ 2 વાર સિલેક્ટ થયો હતો, પણ પછી ફાઇનલ રમેલો ન હતો. એ 10th સુધી ભણી અને ભણવાનું છોડી દીધું હતું, કોઈ કામ ધંધો કરતો નહોતો, બેકાર હતો અને આ સાયબર ક્રાઇમ ફ્રોડ કરવામાં લાગી ગયો હતો છેલ્લા 4 માસથી. એના ફાધર લોયર છે, પણ ફાધર મધર અલગ રહે છે અને વર્ષોથી ભાવનગર જ રહે છે એના મધર સાથે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.